विद्यार्थी मित्रों આપણે રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ અથવા તો એને વિભંજનનો ચરઘાતાંકીય નિયમ તરીકે જેને ઓળખવામાં આવે છે આ નિયમ આપણે સમજવાના છે પણ નિયમ સમજતા પહેલા આપણે રેડિયોએક્ટિવ નિયતાંકની આપણે ચર્ચા કરવી પડશે રેડિયોએક્ટિવ નિયતાંક નિયતાંક એટલે અચળાંક શબ્દ પણ કોઈ જગ્યાએ હોય તો આપણે એને અચળાંક તરીકે પણ ઓળખીશું રાઈટ હવે રેડિયોએક્ટિવ નિયતાંકની જે સંજ્ઞા છે ધેટ ઇઝ લેમ્ડા બરાબર આ ખાસ સમજતા જજો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારી પાસે કોઈક તત્વ રેડિયોએક્ટિવ તત્વ જ્યારે તમારી પાસે અસ્તિત્વમાં આવે છે ત્યારે આપણે એવું ધારી લઈએ છીએ કે ધારો કે જે ક્ષણે તમારા હાથમાં તત્વ આવ્યું એ રેડિયોએક્ટિવનો જે નમૂનો છે ધારો કે રેડિયોએક્ટિવ દ્રવ્યના નમૂનામાં ટી ક્ષણે તમે જે ક્ષણે તમારા હાથમાં તત્વ આવ્યું એ ક્ષણની વાત કરું છું એ ક્ષણે રેડિયોએક્ટિવ તત્વમાં અથવા તો તત્વની અંદર તત્વમાં અથવા તો તત્વના અવિભંજિત એટલે અસ્થાયી પરમાણુઓ જ કહેવાય બરાબર કે હજુ એમનું વિભંજન નથી થયું એટલે અસ્થાયી સ્વરૂપમાં છે વિભંજન થશે એટલે સ્થાયીપણું એ પ્રાપ્ત કરશે તો અવિભંજિત પરમાણુઓ અથવા તો ન્યુક્લિયસ શબ્દ પણ આપણે વાપરી શકીએ છીએ અવિભંજિત ન્યુક્લિયસો જેટલા પરમાણુ હોય એટલા જ ન્યુક્લિયસ હોય ને એ ન્યુક્લિયસોની સંખ્યા ધારો કે કેપિટલ N છે આટલું તમે યાદ રાખો ઓકે આ ટી ક્ષણે જ્યારે તમને કોઈ તત્વ મળ્યું એની અંદર ટોટલ એ વખતે કેટલા અણુઓ પરમાણુઓ છે અવિભંજિત એ એની સંજ્ઞા આપણે યાદ રાખવાની છે કે ધેટ ઇઝ કેપિટલ N હવે ડેલ્ટા ટી સમયમાં ધારો કે એ આપણા હાથમાં 8 વાગે આવ્યું તો 8 ને 15 એટલે કે 15 મિનિટના સમયગાળામાં વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા ધારો કે ડેલ્ટા N છે એનો મતલબ શું કે 15 મિનિટમાં 8 વાગે તત્વ આવ્યું તો આપણી પાસે જોઈ લીધું કે એમાં N પરમાણુઓ છે હવે ડેલ્ટા ટી સમય ધારો કે 15 મિનિટ પછી અડધા કલાક પછી 1 કલાક પછી 1 દિવસ પછી 1 મહિના પછી 1 વર્ષ પછી કંઈ પણ હોઈ શકે એ સમયગાળા પછી એની અંદરથી વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા ડેલ્ટા N છે એટલે હતા કેટલા N એમાંથી ડેલ્ટા N નું વિભંજન થઈ ગયું તો બાકી કેટલા રહ્યા હશે ધેટ ઇઝ N માઈનસ ડેલ્ટા N સમજ પડી તમને લોકોને ફાઇન તો ડેલ્ટા ટી સમયગાળાની અંદર વિભજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા ડેલ્ટા N હોય તો ટી ક્ષણે આ તત્વનો વિભંજન દર અને આ વિભંજન દરને યાદ રાખજો વિભંજન દરને બીજું નામ છે ધેટ ઇઝ એક્ટિવિટી શબ્દ પણ વાપરી શકે છે રાઈટ ટી ક્ષણે એનો જે વિભંજનનો દર છે અથવા તો એક્ટિવિટી છે જેને I તરીકે આપણે ઓળખીશું જેને આપણે I તરીકે ઓળખીશું એ રેડિયો એક્ટિવિટીને અથવા તો યાદ રાખજો આ જૂના સિલેબસ પ્રમાણે સંજ્ઞા I હતી એટલે સમટાઈમ્સ કોઈક વખત તમને I પણ આપી શકે અને સમટાઈમ્સ નવા કોર્સ પ્રમાણે આ જે વિભંજનનો દર છે એ વિભંજનના દરને આપણે કેપિટલ R વડે ઓળખીએ છીએ ધેટ ઇઝ રેડિયો એક્ટિવિટી જેને આપણે કહીશું રાઈટ સો આ I ઇઝ ઇક્વલ ટુ R જે છે એ કેટલું થશે તો કે એ થશે તમારું dN by dt બરાબર આ કેવી રીતે લાયા તો વિદ્યાર્થી મિત્રો આને આવી રીતે લાવી શકાય લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા n by ડેલ્ટા t કરીશું so where delta t tends to 0 તો delta t that will be converted into dn કે dt તો આ થઈ ગયું આપણું r બરાબર dn by dt ઓકે ક્લિયર છે અહીંયા સુધી
બરાબર. હવે ધ્યાન રાખજો. હવે બહુ જ અગત્યની મેટર ઉપર જવા જઈ રહ્યા છે. સમીકરણ 1 આપી દઉં છું આને હું. યાદ રાખજો, કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વનો વિભંજનનો દર તે ક્ષણે તે તત્વના અવિભંજિત પરમાણુઓની જે સંખ્યા છે એ પરમાણુઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. હું તમને આનું મેથેમેટિકલ સ્ટેપ પણ બતાવું છું. યાદ રાખજો, કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વનો વિભંજનનો દર that is dn by dt or delta tn by delta t, right? તો યાદ રાખજો, delta n by delta t that is always proportional to the n. ક્લિયર? તો આના ઉપરથી આપણે આવું પણ લખી શકીએ છે, dn by dt proportional to n. ક્લિયર? હવે બીજી વસ્તુ યાદ રાખજો, સમય જેમ જેમ પસાર થાય છે એમ આ જે n જે છે એ સમય પસાર થશે એમ અવિભાજિત પરમાણુની સંખ્યા ઘટે છે. તો આપણે અહીંયા ઋણ નિશાની મૂકવી પડશે, રાઈટ? તો આને હું રીરાઇટ કરું છું, ફરીથી લખું છું, ધ્યાનથી જોજો. તો આપણે આને આવી રીતે લખી શકીએ છીએ કે dn by dt is proportional to minus n. ઓકે? અને પ્રોપોર્શનાલિટી એટલે કે અહીંયા આપણે એવું લખી શકીએ છીએ કે ભાઈ ઋણ નિશાની સમય સાથે n માં ઘટાડો હોવાનું સૂચવે છે, રાઈટ? ઓકે, તમને એવું થશે સાહેબ આપણે આ રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ શું છે એકચ્યુઅલી, અને આ બધું શું છે? તો રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ સમજવા માટે મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે રેડિયોએક્ટિવ નિયતાંક લેમ્બડા શું છે એને આપણે પહેલા સમજવું પડશે, અને પછી એની જે થિયરી છે આવશે. તો રેડિયોએક્ટિવ નિયતાંકને રિગાર્ડિંગ તમને સમજાવવાનું પૂછે તો આ બધી મેટર્સ તમારે લખવાની છે. રેડિયોએક્ટિવ નિયતાંક શું છે, એનો એકમ શું છે, બધી ચર્ચા આપણે કરવાના છે એની અંદર, બરાબર? ચાલો, હવે આના બરાબર આપણે વિદ્યાર્થી મિત્રો આવું લખી શકીએ કે સપ્રમાણતા સંજ્ઞા જાય તો અચળાંક લાગે. સો dn by dt is equal to minus લેમ્બડા અને into n, રાઈટ? into n. તો એમાં જે લેમ્બડા છે એ લેમ્બડા જે છે આના બરાબર આપણે આવું પણ લખી શકીશું બચ્ચાઓ, that is equal to r, કારણ કે આ રેડિયો એક્ટિવિટી છે આપણી. ઓકે, ચાલો. તો અહીંયા જે તમારું આના બરાબર આપણે આવું લખી શકીએ છીએ, જ્યાં લેમ્બડા શું છે તો કે જ્યાં લેમ્બડા એ વિભંજન પામતા તત્વનો રેડિયો એક્ટિવ નિયતાંક અથવા ક્ષય નિયતાંક કહીએ છીએ. ઓકે, અને આ લેમ્બડા જે છે એનો એકમ તમે જુઓ તો લેમ્બડાનો એકમ થશે તમારો n કેન્સલ, dn by dt is equal to minus લેમ્બડા, and n એ તો પરમાણુની સંખ્યા છે તો લેમ્બડા is proportional to 1/t થાય. તો આનો એકમ થશે સેકન્ડ ઇનવર્સ, અર ઇનવર્સ, પછી મંથ ઇનવર્સ, યર ઇનવર્સ, બધું જ થશે, બરાબર છે? ચાલો, તો પારિમાણિક સૂત્ર પણ આનું તમે લખી શકશો, that is m0 l0 t raised to minus 1. ઓકે, બીજી વસ્તુ ધ્યાન રાખજો, આ લેમ્બડા જે છે ને એ જ મેઇન છે આખી સમગ્ર રેડિયો એક્ટિવિટીની ઘટનાની અંદર. રેડિયો એક્ટિવિટીની અંદર સૌથી અગત્યનું જો કોઈ પરિબળ હોય તો એ છે ક્ષય નિયતાંક. ક્ષય નિયતાંક ઉપરથી કેટલી બધી મેટર્સ નીકળે છે તમે જોજો. આ r બરાબર હું અહીંયા વિદ્યાર્થી મિત્રો આવું લખી શકું,
વિભંજનનો દર. હું જે હવે સમજાવવા જઈ રહ્યો છું એ ખાસ સમજવું. એ સમજ પડી ગઈ ને તો બધા જ એમસીક્યુ આના ઉપરના મસ્ત એમસીક્યુ તમને ક્લિયર થઈ જશે. વિભંજનનો દર એટલે શું? તો કે dn/dt એટલે કે એકમ સમયમાં વિભંજન પામતા પરમાણુઓની સંખ્યા. વિભંજનનો દર એટલે એકમ સમયમાં વિભંજન પામતા પરમાણુઓની સંખ્યા. તો જો એકમ સમયમાં વિભંજન પામતા પરમાણુની સંખ્યા વધારે હોય તો એનો મતલબ શું? તો કે એનો વિભંજનનો દર મોટો હોય. ને વિભંજનનો દર મોટો હોય તો સમજી લેજો કે આવા તત્વો બહુ ઝડપથી સ્થાયી થઈ જશે. એટલે આવા તત્વો અલ્પજીવી કહેવાય. આ ઓછા જીવે છે. અલ્પજીવીનો મતલબ ઓછું જીવ. સમજો એ જ્યાં સુધી પોતાનામાંથી રેડિયો એક્ટિવ વિકિરણ જનરેટ કરે છે એ સમયગાળાને એ સમયગાળો જે છે ને એ સમયગાળા દરમિયાન આપણે એવું કહી શકીએ છીએ કે જીવે છે. એ જીવે છે ત્યાં સુધી પોતાનામાંથી આ ઉત્સર્જન કર્યા કરશે. એટલે તમે જુઓ કે વિભંજનનો દર અને લેમ્બડા કેવા છે? સમપ્રમાણમાં છે. રાઈટ? તો આના પરથી આપણે વિદ્યાર્થી મિત્રો આવું સરળતાથી લખી શકીએ છીએ. જોજો કે જો જેમ લેમ્બડા મોટો હોય એટલે કે વિભંજન દર પણ મોટો હોય. રાઈટ? અને વિભંજન દર મોટો હોય તો એકમ સમયમાં વિભંજન પામતા પરમાણુની સંખ્યા વધારે હોય તો બહુ ઝડપથી એ વિભંજન કરે છે. દર વધારે છે એનો મતલબ કે દર વધારે છે. ધેટ મીન્સ કે ઓછા એકમ સમયમાં વધારે પરમાણુઓનું વિભંજન કરે છે, વધારે વિખંડન થાય છે, અંદર વિભંજન થાય છે. એનો મતલબ કે ઓછું જીવશે. રાઈટ? તો જેમ લેમ્બડા મોટો હોય તો આ તત્વો અલ્પજીવી હોય. એમસીક્યુ છે અને મેં તમને લોજિક પણ સમજાવી દીધું કે લેમ્બડા મોટો હશે તો વિભંજનનો દર મોટો હશે. વિભંજનનો દર મોટો હશે તો ઓછા સમયમાં વધારે વિભંજન પામશે. ઓછા સમયમાં વધારે વિભંજન પામશે તો એ ઝડપથી સ્થાયી થશે. ઝડપથી સ્થાયી થશે તો અસ્થાયીપણું એનું ઝડપથી નાશ પામશે. અને અસ્થાયીપણું ઝડપથી નાશ પામશે તો વિકિરણનું જે ઉત્સર્જન છે ઝડપથી બંધ થશે એટલે ઓછું જીવશે. રાઈટ? અને વાઇસ વર્સા આનાથી ઉલટું. જેમ લેમ્બડા નાનો એટલે કે વિભંજન દર પણ નાનો તો આ તત્વો વધુ જીવે તો દીર્ઘજીવી હોય. રાઈટ? અને બીજું, લેમ્બડા પર ક્ષય નિયતાંક પર દબાણ, તાપમાન, બી ની કોઈ જ અસર થતી નથી. ક્લિયર? સો આપણે જે સમજવાનું હતું આ રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ, વિભંજનનો ચરઘાતાંકીય નિયમ, એમાં રેડિયો એક્ટિવ નિયતાંક વિશે વધારે જે ડિટેલ, કારણ કે આ લેમ્બડાનો યુઝ કરીને, કારણ કે સી વિભંજનનો દર જે છે ધેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન લેમ્બડા. વિભંજનનો દર છે ધેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન લેમ્બડા. તો આપણે આ વસ્તુની બહુ ખાસ જરૂર પડવાની છે આ ઇક્વેશન્સની. રાઈટ? એટલે આ ઇક્વેશન્સ કેવી રીતે આવ્યું છે એ મેં તમને સમજાવી દીધું. કારણ કે આ જે છે ધેટ ઇઝ યોર કી સેન્ટેન્સ. બહુ જ અગત્યનું સેન્ટેન્સ છે. રાઈટ? અને ખાસ સમજજો. તો જેવો તમારું આ વસ્તુ ક્લિયર હશે તો હવે આપણે રેડિયો એક્ટિવના જે ક્ષયનો નિયમ એટલે કે વિભંજનનો ચરઘાતાંકીય નિયમ મેળવવાનો છે, ક્ષય વક્ર દોરવાનો છે, એ બધી જ વસ્તુઓ હવે આપણે મેથેમેટિકલી ડિરાઈવ કરી લઈએ ફટાફટ. ઓકે? ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન તમને આવી રીતે પૂછી શકે છે. કે રેડિયો એક્ટિવ તત્વના ક્ષયનો નિયમ અથવા તો એને શું કહીએ છીએ આપણે બીજું નામ, આવું પણ એ લોકો વાપરી શકશે. શું? ચરઘાતાંકીય વિભંજન નિયમ. બરાબર? આવું પણ લખી શકે. તો ક્ષયનો જે નિયમ છે એ ક્ષયનો નિયમ મેળવો
તથા ક્ષય વક્ર દોરો. તો આપણે આ બધી જ વસ્તુ હમણાં કરવા જઈ રહ્યા છે. તમને આ પ્રશ્ન 2 માર્ક 3 માર્કમાં જ્યારે તમને પૂછાય તો એમાં તમારે શું લખવું, કેટલું લખવું, એ બધી ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. રાઈટ. તો સૌથી પહેલા તો આપણે બહુ જ અગત્યનું કી સેન્ટેન્સથી સ્ટાર્ટ કરવાનું છે કે આપણે આ ભણી ગયા છે કયું, તો રેડિયો એક્ટિવ તત્વનો, હમણાં જ આપણે લખી દીધું છે, આ ફરી લખવું પડશે, કોઈ પણ ક્ષણે વિભંજન દર તે ક્ષણે તે તત્વના અવિભંજિત પરમાણુઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. અને હવે આનું લખવાનું છે મેથેમેટિકલ સ્ટેપ. સો આપણને ચર્ચા કરી લીધી છે, હું ફટાફટ લખી દઉં છું. ધેટ ઇઝ dn/dt proportional to -n gives dn/dt is equal to -λn. રાઈટ. આપણે આવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આના ઉપરથી આપણે આવું પણ લખી શકીએ છીએ. જુઓ, dn/n is equal to -λ dt gives equation number 1. બોલો, અહીંયા સુધી કોઈને કઈ તકલીફ છે? અહીંયા સુધી કોઈને કોઈ પણ તકલીફ છે નથી? રાઈટ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક વસ્તુ ખાસ આપણે શોધવાનું છે, એટલે આપણે આ સમીકરણનું સંકલન કરવું પડશે. તો સંકલન કરવા માટે આપણે પહેલા અહીંયા આવું લખીએ છીએ કે ભાઈ ધારો કે t બરાબર 0 સમયે અવિભંજિત પરમાણુઓની સંખ્યા n0 અને t બરાબર t સમયે આ સંખ્યા કેપિટલ N છે. એટલે હું ખાલી તમને અહીંયા યાદ રાખવા માટે, તમારા આ એક્ઝામમાં તો આ રીતે જ લખવાનું છે, પણ યાદ રાખવા માટે તમારે કે t = 0 ટાઈમે n = આપણે કેટલા લેવાના છે, ધેટ ઇઝ n0, અને t = t ટાઈમે n આપણે કેટલા લેવાના છે, ધેટ ઇઝ યોર n. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર? ઓકે, હવે આપણે શું કરીશું, સમીકરણ 1 નું બંને બાજુ સંકલન લેતા હું સમજાવું છું આખું સ્ટેપ કેવી રીતે લખવાનું છે. આ સમજ પડી ગઈ એટલે તમારું કામ થઈ જશે. જો સંકલન લીધું, સો dn/n is equal to સંકલન -λ dt. ઓકે, -λ dt. હવે આપણે જસ્ટ લિમિટ મૂકવાની છે. ચલો, t બરાબર 0 એ તમે મૂકશો. અહીંયા આગળ t, અહીંયા dt છે અને અહીંયા dn છે. રાઈટ. સો અહીંયા t વેરિયેબલ છે, અહીંયા n વેરિયેબલ છે. તો અહીંયા t = તમે અહીંયા દાખલા તરીકે 0 લેશો, t = 0 લેશો તો અહીંયા સંખ્યા કેટલી લેવાની છે, n0. અને અહીંયા તમે t = સપોઝ t લેશો ત્યારે અહીંયા સંખ્યા કેટલી લેવાની છે, ધેટ ઇઝ n. રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો, ઇન્ટિગ્રેશન ઓફ 1/x dx જે છે નિયમ, ધેટ ઇઝ ઇક્વલ ટુ ln of x. તો આનું સંકલન જે છે એ સંકલન આપણે એઝ ઇટ ઇઝ લઈ લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હું જરા ખાલી એક અહીં પાર્ટીશન ડ્રો કરી દઉં કે જેથી આપણને લખવામાં સરળતા રહે. ઓકે, અનનેસેસરી સ્પેસ આપણી બગડે નહીં. ચાલો, આ જે સમીકરણ છે એમાં ઇન્ટિગ્રેશન ઓફ 1/x dx નું થશે ln of x. તો અહીંયા આવશે ધેટ ઇઝ ln of n. ને લિમિટ જે છે એ આપણે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ છીએ, ધેટ ઇઝ n0 અને અહીંયા મૂકીશું આપણે n. ઓકે, અને -λ કોન્સ્ટન્ટ છે બચ્ચાઓ, તો -λ એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ dt ધેટ ઇઝ t. રાઈટ. તો અહીંયા લઈશું આપણે t અને લિમિટ એની જે છે એ આપણે મૂકી દઈશું અહીંયા.
ઓકે, હવે લિમિટ પહેલા અપર લિમિટ મૂકીશું તો અહીંયા આવશે ln of n minus ln of n0 is equal to minus લેમ્બડા, કૌંસમાં પહેલા મૂકશો t અને minus 0 એટલે આવશે that is minus લેમ્બડા t. હવે આ આપણો લોગનો ભાગાકારનો નિયમ છે તો આપણે આને આવી રીતે લખી શકીએ છીએ ln of n by n0 is equal to minus લેમ્બડા t. આવું લખી શકીએ આપણે? બોલો, અહીંયા કોઈને ડાઉટ છે? નથી. હવે આપણે બે બાજુ એન્ટીલોગ લઈશું તો શું થશે? જો n by n0 નું ln of n by n0 છે એનું એન્ટીલોગ થઈ જશે તમારું n by n0 અને આ જે માઇનસ લેમ્બડા ટી જે છે એને તમારે ln નું જ્યારે એન્ટીલોગ લો છો ત્યારે જમણી બાજુનું જે પદ છે એ જતું રહેશે એક્સપોનેન્શિયલ ફંક્શનના ફોર્મેટમાં, ધેટ ઇઝ e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. રાઈટ? સો હવે n શું છે? તો કે t ક્ષણે પરમાણુઓની સંખ્યા છે અને n0 શું છે? t બરાબર 0 સમય છે એટલે ઇનિશિયલ લેવલ પર n0 છે તો આને રીરાઇટ કરીએ આપણે. સો n ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. ક્લિયર? ક્લિયર છે? ઓકે. હવે આ જે છે તમે જુઓ કે n શું છે? n એ આપણા કુલ પરમાણુની સંખ્યા છે t બરાબર 0 ક્ષણે, બરાબર, અને એની સંખ્યા ચર ઘાતાંકીય રીતે બદલાય છે. હવે જેમ સમય પસાર થશે એમ અવિભાજિત પરમાણુઓની સંખ્યા ઘટશે, પણ એ ઘટશે તો એ કયા વિધેયને અનુસરે છે, કયા વિધેયને ફોલો કરે છે? તો એ આ વિધેયને ફોલો કરે છે. કયા વિધેયને? ચર ઘાતાંકીય. અને એટલા માટે આપણે એને અહીંયા સ્પષ્ટ કહીએ છીએ કે આ તમારી n જે છે, હવે તમને મેં આગળ પણ કહ્યું કે રેડિયો એક્ટિવિટી જે છે એટલે કે વિભંજનનો દર છે એ n ના સમપ્રમાણમાં હોય, એટલે કે ધીસ ઇઝ યોર r, dn by dt એ તમારું r છે, રાઈટ? તો r જે છે આના સમપ્રમાણમાં હોય તો આને આપણે r ના ફોર્મેટમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ બચ્ચાઓ. કઈ રીતે? r is equal to r0 e raised to માઇનસ લેમ્બડા ટી પણ આપણે લખી શકીએ છીએ, રાઈટ? સો આ જે તમારું ઇક્વેશન નંબર જે 1 છે, આ ઇક્વેશન નંબર જે છે એને આપણે ઇક્વેશન નંબર 2 આપીએ છીએ. તો યાદ રાખજો કે સમીકરણ 2 રેડિયો એક્ટિવ તત્વના વિભંજનના ચર ઘાતાંકીય નિયમને રજૂ કરે છે. આ મિત્રો આનો અર્થઘટન શું કરવાનો છે કે ભાઈ n ની વેલ્યુ સમય સાથે બદલાય છે, પણ કેવી રીતે બદલાય છે? અલા ભાઈ, ચર ઘાતાંકીય વિધેયના અનુસાર બદલાય છે, બરાબર? રજૂ કરે છે જે દર્શાવે છે કે સમય પસાર થતા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા અથવા તો એને બીજું નામ શું આપીએ છીએ આપણે? એક્ટિવિટી, રેડિયો એક્ટિવિટી અથવા તો એક્ટિવિટી. કયા વિધેય અનુસાર? ચર ઘાતાંકીય નિયમ અનુસાર ઘટે છે. હવે આનો ક્ષય વક્ર કેવો આવે? તો કે આનો ક્ષય વક્ર જે છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે કઈ બહુ લોજિક લગાવવાનું નથી. ચર ઘાતાંકીય વિધેયનું ફોર્મેટ આપણને ખબર છે, એનું સ્વરૂપ આપણને ખબર છે, તો તમારે એને સિમ્પલ આ રીતે ડ્રો કરવાનો છે. જોઈ લેજો. ઓકે, તો સ્વાભાવિક છે કે શું ઘટે છે? પરમાણુની સંખ્યા. તો અહીંયા લઈ લો અવિભાજિત પરમાણુની સંખ્યા, બરાબર, એટલે n લઈ લો અને અહીંયા તમારું t બરાબર 0 સમયે n0 છે અને અહીંયા તમારે લેવાનો છે સમય t, રાઈટ? અહીંયા શું લેશો? આ જગ્યા ઉપર અવિભાજિત ન્યુક્લિયસ અથવા તો અવિભાજિત પરમાણુ, બરાબર, અને t બરાબર 0 એ શરૂઆતમાં કેટલા હતા? n0. પછી એ સમય જેમ જેમ પસાર થાય છે એમ એમ ઘટે છે અને સમય જેમ જેમ પસાર થાય એમ ઘટે, તો સ્વાભાવિક છે કે એનો ગ્રાફ જે છે વિદ્યાર્થી મિત્રો એ આવો આવશે.
બરાબર. તમે આટલું જ પણ બતાવશો ને તો અહીંયા ખાલી આટલું લખી દેજો. આમ તો આ થિયરીની અંદર જ ડ્રો કરવાનો છે તો લખવાની જરૂર પણ નથી, પણ આ n0 e - λt ને ફોલો કરે છે. આ વસ્તુ દર્શાવે છે. બરાબર. તો સમય જેમ જેમ પસાર થાય છે એમ એમ તમારો ગ્રાફ બદલાય છે. તો આ ગ્રાફ કોના વર્સિસ કોનો છે? n વર્સિસ t પણ કહી શકીએ અથવા તો i વર્સિસ t પણ કહી શકીએ. સોરી, હા, નવી બુક પ્રમાણે સંજ્ઞા છે રેડિયો એક્ટિવિટીની r. ક્લિયર છે અહીં સુધી? ફાઇન. તો આટલી વસ્તુ તમારે ખાસ કરવાની છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રેડિયો એક્ટિવિટી છે એ રેડિયો એક્ટિવિટીના બે એકમો છે. આ રેડિયો એક્ટિવિટી જે છે એના બે એકમો છે, રાઈટ. એમાં એક એકમ છે તમારો બેકવેરલ, જેની સંજ્ઞા છે ધેટ ઇઝ BQ, સફિક્સમાં BQ આ રીતે છે, રાઈટ. જે બેકવેરલની યાદમાં રાખ્યો છે અને ધીસ ઇઝ યોર SI એકમ. તમને એવો પૂછાય કે રેડિયો એક્ટિવિટીનો SI એકમ કયો છે, તો કે બેકવેરલ છે. અને ત્યારબાદ તમને ખબર છે કે રેડિયમ ઉપર યુરેનિયમનું વિભંજન કર્યું હતું ને ત્યારે રેડિયમ ને પોલોનિયમ જ્યારે જનરેટ થાય ને ત્યારે એમાં મેડમ ક્યુરીનો પ્રદાન વધારે હતું. એટલે રેડિયો એક્ટિવિટીનો એક બીજો નિયમ પણ રાખ્યો છે, ધેટ ઇઝ ક્યુરી. અને ક્યુરી જે છે ને એની સંજ્ઞા આપણે રાખી છે ધેટ ઇઝ C અને સફિક્સ અને ઇન્ટુ I, રાઈટ. સો આ પણ તમારો ક્યુરી છે. હવે તમને ખબર છે કે રેડિયો એક્ટિવિટી એ વિભંજન પર સેકન્ડ છે. એટલે આ બેકવેરલ અને ક્યુરી એને કેવી રીતે ડિફાઇન કરવાનો? તો યાદ રાખજો, બેકવેરલની વ્યાખ્યા કેવી રીતે આપી છે? જ્યારે રેડિયો એક્ટિવ તત્વમાં એક સેકન્ડમાં એક વિભંજન થાય તો તે તત્વની એક્ટિવિટી એક બેકવેરલ છે તેમ કહેવાય. એટલે આપણે આવું લખી શકીએ છીએ કે 1 બેકવેરલ that is equal to 1 વિભંજન પ્રતિ સેકન્ડ, રાઈટ. આ બેકવેરલની ડેફિનેશન છે. સેમ એ જ રીતે આપણે ક્યુરીની ડેફિનેશન આપીએ છીએ. કેવી રીતે? જોજો, જ્યારે રેડિયો એક્ટિવ તત્વમાં એક સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 વિભંજન થાય તો તે તત્વની એક્ટિવિટી 1 ક્યુરી છે તેમ કહેવાય. ઓકે. સો અહીંયા આપણે લખી શકીએ કે 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 into 10 વિભંજન પર સેકન્ડ. હવે 1 વિભંજન પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 બેકવેરલ લખી શકાય. 1 વિભંજન પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 બેકવેરલ લખી શકાય. તો 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ આપણે આવું પણ લખી શકીએ છીએ 3.7 into 10 બેકવેરલ, રાઈટ. યાદ રાખજો, ક્યુરી એ વિભંજન એટલે વિભંજનનો બીજો એકમ છે, પણ SI એકમ જે છે એ એકમ તો તમારો બેકવેરલ છે. આટલું ખાસ તમારે યાદ રાખવાનું છે. અને આ તમારા વિભંજન જે છે એનો રિલેશન છે, એટલે કે ક્યુરીનો બેકવેરલ સાથેનો રિલેશન છે. આ બધું 1 માર્ક્સમાં પણ તમને પૂછી શકે છે, બરાબર. તો રેડિયો એક્ટિવિટીના સંદર્ભમાં આ વસ્તુ તમારે ખાસ લખવાની છે, બરાબર. ઓકે. આ વસ્તુને ચરઘાતાંકીય નિયમનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનમાં તમારે લખવાની જરૂર નથી, બરાબર. ચરઘાતાંકીય જે છે
એ નિયમમાં તો આગળ જે આપણે ભણ્યા છે, જે ઇક્વેશન તારવ્યું છે અને વક્ર દોર્યો છે એટલું જ લખવાનું છે. બરાબર? જુઓ ધ્યાનથી, તમને જ્યારે આ ક્વેશ્ચન પૂછાય છે ત્યારે એમાં આટલું જ લખવાનું છે. પણ આ જે છે એ તમારે માત્ર ને માત્ર સમજવા માટે અને રેડિયો એક્ટિવિટીના એકમોનું જે કન્વર્ઝન છે એ સમજવા માટે છે. એટલે આ તમને 1 માર્કના એમસીક્યુમાં એક્ઝામ્પલ્સમાં બધામાં યુઝ થવાનું જ છે. ઓકે, તો આ બધી જ વસ્તુ વ્યવસ્થિત લખી લેજો. ઓકે.